નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત દિલીપ વખેચા ઉર્ફે વીકે માળી. આજ તમને લઈને આવ્યો છું ધોરાજીની અંદર, જ્યાં આજથી આપણે ઉર્ફે ઓછામાં ઓછું સાહેબ 6 મહિના જેવું થયો ચોમાસાના સ્ટાર્ટિંગની અંદર આ ફાર્મ હાઉસનું કામ કરેલું છે. અને સાહેબ ધોરાજીની અંદર ટોપ ફાર્મ હાઉસ છે, આપણા મિત્રનું જ છે. અને આ કામ આપણે ખુદ જ કરેલ છે. તો ચાલો તમને હું મારી દરેક કામની કેટેગરી બતાવું છું. ચાલો ભૈયા મારી સાથે. તો સાહેબ આ છે બધા નારિયેળીના પ્લાન્ટ છે, અને એની અંદર વાવેલી છે લીલી મહેંદીની બોર્ડર. અને સાહેબ બતાવજો જરીક, જો આ બાજુની સાઈડમાં ફ્રૂટનો બગીચો બી કરેલો છે, અને ફરતી બાઉન્ડ્રી ફોક્સટેલ પામની આપેલી છે. અને સાહેબ આ લોકો અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે સરગવાનો, તો આપણે 1.5 વીઘાનો સરગવો કરેલો છે સાહેબ માટે. અલગ અલગ ટોટલી વેરાયટીની અંદર આપણે ફ્રૂટ સાહેબને ત્યાં વાવેલા છે. અને જે અત્યારે પરમિનેન્ટ અહીંયા કણે સાચવે છે સાહેબ, એનું બી કામ બેસ્ટ છે. સાચી મહેનત તો એની છે. અમે તો ખાલી એક ફેરે વાવીને નીકળી ગયા છે. ને સાહેબ આ સાઈડની અંદર આ થોડાક પાછું આ સાઈડની અંદર એ ફ્રૂટનું ગ્રાઉન્ડ કરેલું છે. સામેની સાઈડમાં આંબા વાવેલા છે થોડાક, આ સાઈડમાં જામફળી, સીતાફળી અને ચીકુડી વગેરે વગેરે બધી વસ્તુ વાવેલી છે. આ છે સાહેબનો બંગલો ફાર્મ હાઉસનો. ટોટલી વસ્તુ તમને બતાવું છું સાહેબ. આ બાજુ એક જ મિનિટ, આ બાજુ ડિઝાઇનના પ્લાન્ટ આપેલા છે કે જેનું પરમિનેન્ટ કામ આપણે ખુદ જ કરીએ છીએ. ને આ આખા સ્વિમિંગ પુલને ફરતી સારી બોર્ડર માટે એરિકાની બોર્ડર આપેલ છે. ને આ બાજુ પિકોમાના પ્લાન્ટ છે. અને આ છે સાહેબનું ફાર્મ હાઉસનું તેમના રહેવા માટેનો બંગલો. સાહેબ બંગલાની અંદર ટોટલી ગાર્ડનની ડિઝાઇન ખુદ વીકે માળીએ નક્કી કરેલી છે કે કઈ જગ્યાએ શું વાવવું ને કેવી રીતે વાવવું. અને થોડીક નાની એવી ગાર્ડન તો સાહેબ હાવ નાનું છે, બસ ખાલી 600 થી 700 સ્ક્વેર ફૂટની લોન આપી છે આ કણે, કે જેથી કરીને કોઈ છોકરા આવે તો એને રમવાની મજા આવે. અને સાહેબ 1 મિનિટ, અવાનવા ગાર્ડનના કામ માટે સંપર્ક કરો વીકે માળી. અને અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને એકવાર ફોલો કરો. ટાટા, બાય બાય.